રોડમેપ નક્કી કર્યો. તો એક દિશામાં 8 વર્ષનો 9મા વર્ષમાં આ બાળકે પ્રવેશ કર્યો છે. સરદાર ધામ નામનું તંદુરસ્ત બાળક, પાટીદાર સમાજની એકતા માટે જેનો જન્મ થયો છે, યુવા શક્તિના ઉજ્જવળ ભવિષ્ય માટે જેનો જન્મ થયો છે, એવું 8 વર્ષનું 9 વર્ષમાં પ્રવેશ કરેલું આ સરદાર ધામનું તંદુરસ્ત બાળક જે કીધું એ દિશામાં એક થનગનાટ સાથે ચાલી ગયું છે. દોસ્તો, આપણે સૌ સેવાના ભાવથી કામ કરતા રહેશું ત્યાં સુધી અનુદાન પણ એ રીતે આવતું રહેશે. क्योंकि आपने शुभकामना बહુ પરિવાર છે. પરસ્પર ભાવ યંત્ર શ્રેયો પરમ આપશો ગીતાનું વાક્ય છે. વધવાનો સહિયારો પુરુષાર્થ હોય. પ્રમુખશ્રીનો નેતૃત્વ, આપ સૌનો પરિબળ, જો આપણી પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાની જો સગવડ આપણે ઊભી કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓનો પરિશ્રમ, માર્ગદર્શન, આની સાથે સાથે અમે અમુક જેટલા વિદ્યાર્થી આવે એને રીડિંગ મટીરિયલ આપે છે વિનામૂલ્યે. કે આપણા સમાજના પણ જે નાના નાના ધંધા કરે છે એ જે આપણા ઉગતા ઉદ્યોગકાર છે, આવતીકાલના આપણા ટ્રસ્ટી પણ બની શકે છે, ટીમ સરદાર ધામમાં પણ આવી શકે છે. એટલે જ જીપીપીઓની શરૂઆત થઈ અને અત્યાર સુધીમાં 6 જિલ્લામાં એના ગ્રુપ ચાલે છે. ટોટલ 26 ગ્રુપ, એક ગ્રુપમાં લગભગ 50થી 60 બિઝનેસના પ્રતિનિધિ હોય છે. ખાસ હવે આપણા સરદાર ધામ પ્રવૃત્તિ ઘણી બધી વધતી જાય આ સૌ જાણો છો. આપણે શીખમાં પણ મને એવું લાગે છે કે આપણે થોડો વધારો કરતો જવો પડે. અત્યારે જે છે એટલું બધું ભીડ છે અને કામ કરે છે એ બધા ખરેખર દિલથી જોડાય અને આપણે આપણા સરદાર ધામનું કામ વિશેષને વિશેષ આગળ વધારીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આ એક ખૂબ જ સેવાનો બહુ મોટો મોકો છે એવું કહું તો ચાલે. સરદાર ધામનું આપણે વોકથ્રુ જોયું. 40,000 વાળી જગ્યામાં અંદાજે 3 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ પ્રથમ ફેઝમાં અને સેકન્ડ ફેઝમાં 2 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ, 1,000 દીકરા અને 1,000 દીકરીની છાત્રાલય સાથે સમાજ સેતુ ભવન, જે સરદાર ધામ અમદાવાદમાં ફેસિલિટી છે, જે સરદાર ધામ બરોડામાં છે, જે સુરતમાં થવાની છે, એવી ફેસિલિટી આપણે રાજકોટમાં પણ કરવા જઈ રહ્યા છીએ. કાકાનું આખું આયોજન એવું છે કે ઝોનવાઇઝ સરદાર ધામ થાય. ત્યાંથી આપણા સમાજના જે કાંઈ યુપીએસસી, જીપીએસસી કે કોમ્પિટિટિવ એક્ઝામ દીકરા દીકરીઓ તૈયારી કરતા હોય એમાં વધારે ટેલેન્ટ હોય તો એ અમદાવાદ મુકામે અને એનાથી વધારે ટેલેન્ટ હોય એને આપણે દિલ્હી મુકામે ટ્રેનિંગ આપી અને વધારે આપણા સમાજના દીકરા દીકરીઓ યુપીએસસી, જીપીએસસી અને કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને ગવર્મેન્ટમાં જોબમાં જાય એવું આયોજન છે. રંજનભાઈ ડૉક્ટરની આપણે જે સ્કોલરશિપની સર્વ સમાજ માટે સ્કીમ ચાલુ કરેલી છે, આ સ્કીમની અંદર એમની એવી ઈચ્છા હતી કે આપણે માત્ર પાટીદાર દીકરા દીકરીઓ પૂરતી સ્કોલરશિપ ના આપીએ પણ બધા સર્વ સમાજ માટે આપીએ અને એ સર્વ સમાજની સાથે રાખીને આપણે કરીએ છીએ. આ માહિતી છે ગયા વર્ષે આપણને ગદ્દીભાઈ છેલ્લા 25 વર્ષથી મારા સમાજ જીવનમાં મને પહેલી વખત
ફૂલને ફૂલની પાકડી દેવાનો આનંદ આવ્યો છે. મેં મારા જીવનમાં મારા ધંધામાંથી જે મને મળ્યું છે એમાંથી 10% મેં હિસ્સો હંમેશા સમાજ જીવન માટે આપ્યો છે. પણ પહેલી વખત સરદાર ધામમાં મેં જે કંઈ ફૂલ અને ફૂલની પાકડી આપી ત્યારે એમ થયું યોગ્ય જગ્યાએ મેં દાન આપ્યું છે.